મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે 303 યુનિટ 2નું લેક્ચર 2 સ્ટાર્ટ કરશું. ફર્સ્ટ ટોપિક ઇઝ ડિગ્રીઝ ઓફ ફ્રીડમ. વોટ ઇઝ ડિગ્રીઝ ઓફ ફ્રીડમ? હવે કોઈ પણ એક પાર્ટિકલ લઈ લો. એ પાર્ટિકલને એ પોઝિશનને સ્પેસિફાઈ કરવા માટે તમને કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સમાં કેટલા કોઓર્ડિનેટ્સ જોઈએ? એક્સ, વાય અને ઝેડ. હવે આ પાર્ટિકલ છે એ એક્સ ડાયરેક્શનમાં મૂવ કરી શકશે, વાય ડાયરેક્શનમાં મૂવ કરી શકશે અને ઝેડ ડાયરેક્શનમાં મૂવ કરી શકશે. તો એના પાસે 3 ડિગ્રી ઓફ ફ્રીડમ છે. 3 અલગ અલગ દિશામાં એ મૂવ કરી શકે છે. તો આને ડિગ્રી ઓફ ફ્રીડમ કહેવાય. અગર તમારી પાસે એક્સ, વાય, ઝેડ એવી રીતે 3 પોઝિશન કોઓર્ડિનેટ્સ હતા તો આપણે 3 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ કહેતા હતા. એ જ રીતે અગર તમારી પાસે એફ પોઝિશન કોઓર્ડિનેટ્સ હોય અને એફ મોમેન્ટમ કોઓર્ડિનેટ્સ હોય તો તમે શું કહો? એ મોલિક્યુલનું એફ ડિગ્રી ઓફ ફ્રીડમ છે. એક પાર્ટિકલનું અગર ના ડિગ્રી ઓફ ફ્રીડમ અગર એફ હોય તો એન પાર્ટિકલ્સના ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલા થશે? એન ઇન્ટુ એફ, બરાબર? પોઝિશન સ્પેસ. હવે આ જ વસ્તુ જુઓ, તમે કોઈ એક પાર્ટિકલ લો. એ પાર્ટિકલની જે રીતે મેં કીધું પોઝિશનને સ્પેસિફાઈ કરવા માટે 3 કોઓર્ડિનેટ જોઈએ, એક્સ, વાય ને ઝેડ, બરાબર? તો આને પોઝિશન સ્પેસ કહેવાય. 3 dimensional space in which location of a particle is completely given is given by 3 position coordinates is known as position space. એટલે આને પોઝિશન સ્પેસ કહેવાય. આ જે 3D પોઝિશન કોઓર્ડિનેટ્સ છે ને એને આપણે પોઝિશન સ્પેસ કહીશું. વોલ્યુમ એલિમેન્ટ. પોઝિશન સ્પેસમાં વોલ્યુમ એલિમેન્ટ ડીવીને તમે આ રીતે બતાવી શકો. વોલ્યુમ એલિમેન્ટ ડીવી ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ ઇન્ટુ ડીવાય ઇન્ટુ ડીઝેડ. મોમેન્ટમ સ્પેસ. હવે ઇફ ધ સિસ્ટમ ઇઝ ડાયનેમિક, અગર સિસ્ટમમાં બધા પાર્ટિકલ્સ મૂવ કરે છે, મતલબ કે પાર્ટિકલની કંઈક વેલોસિટી છે, પાર્ટિકલની વેલોસિટી હોય તો પી ઇઝ ઇક્વલ ટુ એમવી, કંઈક મોમેન્ટમ બી હોય. તો હવે આપણે પાર્ટિકલને સ્પેસિફાઈ કરવા માટે મોમેન્ટમ સ્પેસ લેશું. પીએક્સ, પીવાય, પીઝેડ. આ જે 3 ડાયમેન્શનલ સ્પેસ છે ને પીએક્સ, પીવાય, પીઝેડ, એને મોમેન્ટમ સ્પેસ કહેવાશે. એને શું કહેવાશે? મોમેન્ટમ સ્પેસ. 3 મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર મોમેન્ટમ કોઓર્ડિનેટ્સ px, py, pz in 3D is called momentum space. આ ત્રણે આ px, py, pz એકબીજાથી મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર એવા મોમેન્ટમ એક્સિસ ને આપણે મોમેન્ટમ સ્પેસ કહેશું. આ હતી પોઝિશન સ્પેસ અને આ છે મોમેન્ટમ સ્પેસ. ફેઝ શું હોય? કોમ્બિનેશન ઓફ પોઝિશન સ્પેસ એન્ડ મોમેન્ટમ સ્પેસ ઇઝ નોન એઝ ફેઝ સ્પેસ. હવે તમે 3 પોઝિશન કોઓર્ડિનેટ્સ લો, એક્સ, વાય, ઝેડ, અને 3 મોમેન્ટમ કોઓર્ડિનેટ્સ લો, પીએક્સ, પીવાય, પીઝેડ. એ બધાને ભેગું કરો તો 3 + 3 ઇઝ ઇક્વલ ટુ 6 ડાયમેન્શન ફેઝ સ્પેસ બને. જે 6 ડાયમેન્શન સ્પેસ બને એને શું કહેવાય? ફેઝ સ્પેસ. સો ધસ ફેઝ સ્પેસ હેઝ 6 ડાયમેન્શન. 3 પોઝિશન કોઓર્ડિનેટ્સ એક્સ, વાય, ઝેડ ને 3 મોમેન્ટમ કોઓર્ડિનેટ્સ પીએક્સ, પીવાય, પીઝેડ. આ 6 તમારા ફેઝ સ્પેસના કોઓર્ડિનેટ્સ છે. હવે ફેઝ સ્પેસના વોલ્યુમ એલિમેન્ટ ડી ટાઉને તમે આ રીતે લેશો. ડીએક્સ, ડીવાય, ડીઝેડ એટલે આપણો પોઝિશન સ્પેસનો વોલ્યુમ એલિમેન્ટ, અને ડીપીએક્સ, ડીપીવાય, ડીપીઝેડ આપણા મોમેન્ટમ સ્પેસનો વોલ્યુમ એલિમેન્ટ. તો આ ફેઝ સ્પેસનો વોલ્યુમ એલિમેન્ટ થઈ ગયું ડી ટાઉ. નેક્સ્ટ છે મ્યુ સ્પેસ એન્ડ ગામા સ્પેસ. હવે મ્યુ સ્પેસ શું છે? 6 dimensional space for single particle is called molecular phase space or mu space. એક પાર્ટિકલ માટે હવે જે 6 ડાયમેન્શનલ સ્પેસ છે ને એને મોલિક્યુલર સ્પેસ કે પછી મ્યુ સ્પેસ
કાં પછી મોલેક્યુલર ફેઝ સ્પેસ પણ કહેવાશે. હવે મ્યુ સ્પેસમાં કેટલા કોઓર્ડિનેટ્સ હશે? 6 કોઓર્ડિનેટ્સ હશે. એક્સ, વાય, ઝેડ, પીએક્સ, પીવાય, પીઝેડ. હવે આ 6 કોઓર્ડિનેટ તો તમે ડ્રો નહીં કરી શકો પેપર ઉપર. તમે આમાંથી કોઈ 2 કોઓર્ડિનેટ્સ લો, એક્સ અને પીએક્સ, અને આવી રીતે ડ્રો કરો. અહીંયા એક પીએક્સ અને અહીંયા એક્સ. તો આ જે બને છે ને એને આપણે એનર્જી શીટ કહીશું. સી, let us consider the mu space and it is divided into 2-dimensional energy sheet. આ 2 ડાયમેન્શન થયા, 1, 2. તો ખાલી px અને x ને સ્ટડી કરીએ. Let us divide the range of variables x and px into arbitrary small intervals called phase cells. હવે આ જે શીટ છે ને એને આવી રીતે અલગ અલગ સેલ્સમાં ડિવાઈડ કરીએ. નાનામાં નાનો એરિયા છે ને એને આપણે આ જે છે આ દરેક સ્ક્વેરને આપણે ફેઝ સેલ્સ કહીશું. ફેઝ સેલ્સ. હવે આ ફેઝ સેલની મિનિમમ સાઇઝ જોવાની છે. મિનિમમ સાઇઝ ઇન ક્લાસિકલ સ્ટેટિસ્ટિક્સ. હવે એક્સ આ જે છે એનામાં ધારો કે એક્સ ડિરેક્શનમાં તમારી આ સ્ક્વેરની સાઇઝ છે dx, અને આ ડિરેક્શનમાં પી ડિરેક્શનમાં px ડિરેક્શનમાં તમારી નાનામાં નાની સાઇઝ શું છે? dpx. તો એરિયા શું થાય? એરિયા ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઇન્ટુ બ્રેથ. લેન્થ એટલે dpx ઇન્ટુ બ્રેથ એટલે dx. સો dpx ઇન્ટુ dx તમારો એરિયા થાય. તો આપણે એરિયા dx ઇન્ટુ dpx એને તમે h0 કંઈક કોઈ ક્વોન્ટિટી એરિયાને એરિયા ઇઝ સમ ક્વોન્ટિટી h0 લખી શકો છો. h0 ઇઝ ઇક્વલ ટુ dx ઇન્ટુ dpx. In classical description, h0 can be chosen arbitrarily as small as possible. Classical mechanics પ્રમાણે આ જે એરિયા h0 છે ને એ કેટલો પણ નાનો હોઈ શકે, કોઈ લિમિટ નથી. h0 has the dimensions of energy into time. h0 ની યુનિટ શું છે? એનર્જી ઇન્ટુ ટાઈમ, એટલે કે જૂલ ઇન્ટુ સેકન્ડ. એ કઈ રીતે આપણે જોઈએ. હવે h0 શું છે? h0 છે dx એટલે કે લેન્થ અને dpx એટલે કે મોમેન્ટમ. h0 ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઇન્ટુ મોમેન્ટમ. લેન્થનો યુનિટ થાય મીટર અને મોમેન્ટમનું યુનિટ થાય ન્યૂટન સેકન્ડ. હવે ન્યૂટન મીટર શું છે? જૂલ. સો h0 ઇઝ ઇક્વલ ટુ જૂલ ઇન્ટુ સેકન્ડ. હવે જૂલ એટલે એનર્જી અને સેકન્ડ એટલે ટાઈમ. સો h0 હેઝ યુનિટ ઓફ એનર્જી ઇન્ટુ ટાઈમ. એટલે આપણે આને એનર્જી શીટ કીધું છે. અહીંયા જો ડિવાઈડ ઇન્ટુ 2-dimensional એનર્જી શીટ. એનર્જી શીટ શું કામ? આ બંનેનું મલ્ટિપ્લિકેશન તમને h0 આપશે, જેની ડાયમેન્શન એનર્જી ઇન્ટુ ટાઈમ છે. મિનિમમ સાઇઝ ઇન ક્વોન્ટમ મિકેનિક્સ. હવે ક્લાસિકલ સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે h0 કેટલો પણ નાનો હોઈ શકે, આ સેલ્સ કેટલા પણ નાના હોઈ શકે, પણ ક્વોન્ટમ મિકેનિક્સ પ્રમાણે શું થશે એ આપણે જોઈએ. હવે તમને ફિઝિક્સમાં 12th સ્ટાન્ડર્ડમાં હાઇઝનબર્ગ્સ અનસર્ટિનિટી પ્રિન્સિપલ ભણ્યો હશે, જે છે dx ઇન્ટુ dpx મિનિમમ. એટલે dx અને dpxને મલ્ટીપ્લાય કરો તો એની મિનિમમ વેલ્યુ શું આવે? એ આવે પ્લેન્ક્સ કોન્સ્ટન્ટ h. પ્લેન્ક્સ કોન્સ્ટન્ટ h છે 6.6 ઇન્ટુ 10⁻³ જૂલ સેકન્ડ. એ તમારો hની વેલ્યુ છે. તો આનાથી ઓછું ક્વોન્ટમ મિકેનિક્સ પ્રમાણે એ જે 6.6 ઇન્ટુ 10⁻³ જૂલ સેકન્ડ, એનાથી ઓછી આની વેલ્યુ ન હોઈ શકે ક્વોન્ટમ મિકેનિક્સ પ્રમાણે. ક્લાસિકલ મિકેનિક્સ પ્રમાણે કેટલી પણ નાની હોઈ શકે, એઝ સ્મોલ એઝ પોસિબલ. ક્વોન્ટમ પ્રમાણે
આનાથી નાની ન હોઈ શકે. હવે dx ઇન્ટુ dpx ઇઝ h. એ જ રીતે એને મેં અહીંયા લખ્યું. એ જ રીતે એક્સની જગ્યાએ y પુટ કરો. dy ઇન્ટુ dpy ઇઝ ઓલ્સો h અને dz ઇન્ટુ dpz ઇઝ ઓલ્સો z. આ ત્રણને મલ્ટીપ્લાય કરો તો તમને કંઈક આવું મળે. પછી આને રીઅરેન્જ કરો. dx dy dz એક સાથે, dpx dpy dpz એક સાથે. ઇક્વેશન કંઈક આવું બન્યું. હવે આ શું છે? આ તમારું ફેઝ સ્પેસમાં વોલ્યુમ ડી ટાઉ છે. જુઓ, ફેઝ સ્પેસમાં વોલ્યુમ ડી ટાઉ છે. ડી ટાઉ છે તો આની જગ્યાએ ડી ટાઉ પુટ કરો તો ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ એચ ક્યુબ. એટલે કે ફેઝ સ્પેસમાં વોલ્યુમ મિનિમમ વોલ્યુમ એચ ક્યુબ હોય, એનાથી નીચે ન જઈ શકે. આ હતી મ્યુ સ્પેસ. આ હતી મ્યુ સ્પેસ. હવે આપણે ગામા સ્પેસને આપણે આ રીતે દર્શાવશું. ગામા સ્પેસ, ધ ગામા સ્પેસ. હવે ઉપર આપણે એક પાર્ટિકલ, એક મોલિક્યુલની વાત કરતા હતા. વી આર ટોકિંગ અબાઉટ અ સિંગલ પાર્ટિકલ. ત્યારે આપણે મ્યુ સ્પેસ ડિફાઇન કર્યું. હવે સિંગલ પાર્ટિકલની નહીં, એક પાર્ટિકલની નહીં, પણ કેપિટલ એન નંબર ઓફ પાર્ટિકલ્સની વાત કરી. કેપિટલ એન નંબર ઓફ પાર્ટિકલ્સ હોય આપણા સિસ્ટમમાં, તો એને સ્ટડી કરવાની બે મેથડ છે. કાં તો તમે શું કરો કે એક 6 ડાયમેન્શન સ્પેસ લો, ફેઝ સ્પેસ, જેવી આપણે આગળ મ્યુ સ્પેસ કન્સિડર કરી, 3 પોઝિશન કોઓર્ડિનેટ, 3 મોમેન્ટમ કોઓર્ડિનેટ, એવી મ્યુ સ્પેસ કન્સિડર કરો જે આપણે ઉપર કન્સિડર કરી. એટલે કે એક પોઈન્ટમાં અને પછી એમાં એન પોઈન્ટ્સ લઈ લો. એ જે સિસ્ટમ છે 6 ડાયમેન્શનવાળી સિસ્ટમ, એમાં એન પોઈન્ટ્સ લો તો તમને જો આપણા આમાં શું હતું મ્યુ સ્પેસમાં કે એક પાર્ટિકલ માટે 6 ડાયમેન્શનલ સ્પેસ કન્સિડર કરતા હતા. તો 6 ડાયમેન્શનલમાં એક પાર્ટિકલ માટે એક પોઈન્ટ, એક પાર્ટિકલ માટે એક પોઈન્ટ. તો 6 ડાયમેન્શનમાં એન પાર્ટિકલ માટે એન પોઈન્ટ્સ હોય. તો 6 ડાયમેન્શનમાં એન પાર્ટિકલ માટે એન પોઈન્ટ. આ હતી આપણી મ્યુ સ્પેસ, બરાબર. બીજી મેથડ શું છે? બીજી મેથડ છે કે તમે 6 ડાયમેન્શનની જગ્યાએ 6n ડાયમેન્શન લઈ લો. 6n ડાયમેન્શનની સ્પેસ લઈ લો. 6n ડાયમેન્શનની સ્પેસ લેશો તો એક ખાલી આ 6n ડાયમેન્શનનો એક પોઈન્ટ જે છે ને એ આખી સિસ્ટમને રેપ્રેઝેન્ટ કરી દેશે. એટલે આપણે એને રેપ્રેઝેન્ટેટિવ પોઈન્ટ કહેશું. હવે 6n ડાયમેન્શનલ સ્પેસને ગામા સ્પેસ પણ કહેવાય. ગામા સ્પેસ, બરાબર. હવે અગર તમારી ફેઝ સ્પેસ છે તો હવે ફેઝ સ્પેસ હોય તો ફેઝ સ્પેસમાં જો તમારી પાસે ફેઝ સ્પેસ આવાળી ફેઝ સ્પેસ કે મ્યુ સ્પેસ, એમાં એ તમારી 2f ડાયમેન્શનવાળી હોય. 2f ડાયમેન્શન, f પોઝિશન કોઓર્ડિનેટ્સ અને f મોમેન્ટમ કોઓર્ડિનેટ્સ. f પોઝિશન કોઓર્ડિનેટ્સ એટલે q1 q2 q3 અપ ટુ qf, અને f મોમેન્ટમ કોઓર્ડિનેટ્સ એટલે p1 p2 અપ ટુ pf. તો હવે વોલ્યુમને તમે કેવી રીતે ડિફાઇન કરો? dq1 dq2 dq2 અપ ટુ dqf અને ઇન્ટુ dp1 dp2 અપ ટુ dpf. એ રીતે તમારો ફેઝ સ્પેસમાં વોલ્યુમ એલિમેન્ટ ડિફાઇન થાય. પછી h⁻f થી બંને બાજુ ડિવાઈડ કરી દો. હવે ગામા સ્પેસ કેવું હોય? 2fn ડાયમેન્શનવાળું હોય. એટલે કે fn પોઝિશન કોઓર્ડિનેટ્સ પ્લસ fn મોમેન્ટમ કોઓર્ડિનેટ્સ. તો fn પોઝિશન કોઓર્ડિનેટ્સ એટલે dq1 q1 q2 q3 q4 અપ ટુ qnf. f મોમેન્ટમ કોઓર્ડિનેટ્સ એટલે p1 p2 p3 અપ ટુ pnf. એ બધાનું મલ્ટિપ્લિકેશન કરો તો તમને વોલ્યુમ એલિમેન્ટ મળે ગામા સ્પેસમાં. ડીટા જો છે, પછી એને ડિવાઈડ કરી દીધું h⁻nf સાથે. બસ. નેક્સ્ટ છે આપણું 1 ડાયમેન્શનલ હાર્મોનિક ઓસિલેટર. હવે
હાર્મોનિક ઓસિલેટરમાં, લિનિયર સિમ્પલ હાર્મોનિક ઓસિલેટરમાં તમને ખબર છે એનર્જી ઇઝ ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ એનર્જી પ્લસ કાઇનેટિક એનર્જી. હવે કાઇનેટિક એનર્જી હોય એ હોય હાફ mv², અને પોટેન્શિયલ એનર્જી હોય હાર્મોનિક ઓસિલેટરની પોટેન્શિયલ એનર્જી શું હોય હાફ kx². બરાબર. પછી આમાં n સાથે મલ્ટીપ્લાય ડિવાઈડ કરો તો આવું કંઈક બનશે. પછી p ઇઝ ઇક્વલ ટુ mv થાય તો આની જગ્યાએ p² નાખી દો. પછી 2 ને આ બાજુ લઈ જાઓ તો ઇક્વેશન કંઈક આવી બનશે. અને પછી આ આખા ઇક્વેશનને 2 થી ડિવાઈડ કરી દો, આ 2e ને 2e થી, તો 2e નીચે આવી જશે, અહીંયા બચશે 1. ઇક્વેશન કંઈક આવો છે. હવે તમને ખબર છે ઇલિપ્સ, જેને ગુજરાતીમાં લંબગોળ કહેવાય, એની ઇક્વેશન કંઈક આવી હોય x²/a² + y²/b² ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ બે સરખા છે, વિચ મીન્સ કે આ કોનું ઇક્વેશન છે, આ ઇક્વેશન ઓફ ઇલિપ્સ છે, જેમાં a² શું છે 2e/k અને b² છે 2me. હવે a ઇઝ ઇક્વલ ટુ √2e/k. આ a² થી આપણે a મળી જાય અને b² થી આપણે b મળી જાય. તો આ a અને આ b, એ ને સેમી મેજર એક્સિસ કહેવાય અને આ જે બી છે એને સેમી માઇનર એક્સિસ કહેવાય. હવે ઇલિપ્સનો એરિયા, આ ઇલિપ્સનો એરિયા કેવી રીતે આપણે મળે પાઈ ઇન્ટુ a ઇન્ટુ બી. હવે આપણી પાસે એની વેલ્યુ છે અને બીની વેલ્યુ છે, તો ફેઝ એરિયામાં પુટ કરો એ અને બીની વેલ્યુ, તો તમને એરિયા કાંઈક આવો મળે. બરાબર. હવે દર એક ફેઝ સેલનો એરિયા કેટલો હોય h0. જો દર એક ફેઝ સેલનો એરિયા કેટલો છે h0. હવે ટોટલ એરિયા ડિવાઇડેડ બાય એક સેલનો એરિયા કરો, એરિયા ઓફ વન સેલ, તો તમને એરિયામાં કેટલા સેલ્સ છે ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ સેલ્સ. જો તમારી પાસે ઘણા બધા સેલ્સ હોય તો ટોટલ એરિયા ડિવાઇડેડ બાય એક સેલનો એરિયા, એ તમને નંબર ઓફ સેલ્સ આપે. તો એક સેલનો એરિયા h0 અને ટોટલ એરિયા છે આટલો, તો ટોટલ એરિયા 2me ઇન્ટુ m/k² ડિવાઇડેડ બાય h0, એ તમને શું આપે નંબર ઓફ ફેઝ સેલ્સ 5. હવે આ ઇક્વેશનમાં ઈને એમને રાખો અને બાકી બધાને નીચે લઈ જાઓ તો તમારી ઇક્વેશન કંઈક આવી બનશે. બટ ફ્રીક્વન્સી ન્યૂ ઇઝ ગિવન બાય ન્યૂ. તમને લિનિયર હાર્મોનિક સિમ્પલ હાર્મોનિક ઓસિલેટરમાં ખબર છે કે ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ 1/2π√k/m. તો જો 1/2π√k/m ની જગ્યાએ ન્યૂ લખો તો તમારી 5e નંબર ઓફ સેલ્સ કંઈક આવું થઈ જશે. ને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો તો h0 ઇન્ટુ 5e, h0 ન્યૂ ઇન્ટુ 5e. હવે આ શું છે 5e છે નંબર ઓફ ફેઝ સેલ્સ, નંબર છે 5e નંબર છે, એની જગ્યાએ તમે n પુટ કરી દો, એને નંબર n. સો e ઇઝ ઇક્વલ ટુ n h0 new. This means that energy can occur in discrete cells and has value is equal to multiple of h0 new only. એનો મતલબ શું કે હવે n ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2 કાંઈ પણ થઈ શકે. તો એનર્જી કેવી થશે, n ઇઝ ઇક્વલ ટુ 0 નાખો તો 0, n ઇઝ ઇક્વલ ટુ 1 નાખો તો h ન્યૂ, 2 નાખો તો 2h ન્યૂ, 3 નાખો તો 3h ન્યૂ, આવી જ એનર્જી હશે. હવે એક ફ્રી પાર્ટિકલ કન્સિડર કરો. ફ્રી પાર્ટિકલ અગર ફ્રી હોય તો એ એક્સ, વાય, ઝેડ કોઈ પણ ડાયરેક્શનમાં મૂવ થવા માટે ફ્રી છે. હવે
ફેસ વોલ્યુમ આપણે કઈ રીતે લેશું? હવે આપણે એક્સ વાય ઝેડની જગ્યાએ શું લીધું છે ખબર છે? એક્સ વાય ઝેડની જગ્યાએ ડી ક્યુ એક્સ, ડી ક્યુ વાય અને ડી ક્યુ ઝેડ આવી રીતે મોમેન્ટમ કોઓર્ડિનેટ્સ લીધા છે. એક્સ વાય ઝેડની જગ્યાએ ડી ક્યુ એક્સ, ડી ક્યુ વાય, ડી ક્યુ ઝેડ, ડી ક્યુ એક્સ, ડી ક્યુ વાય, ડી ક્યુ ઝેડ. અને પછી મોમેન્ટમ કોઓર્ડિનેટ્સ એમને લીધા છે ડીપી એક્સ, ડીપી વાય, ડીપી ઝેડ. એનું મલ્ટિપ્લિકેશન કરશો અને ઇન્ટિગ્રેટ કરશો તો તમને વોલ્યુમ ઓફ ફેસ સ્પેસ મળશે. હવે આ શું છે? ડીક્યુ એક્સ, ડીક્યુ વાય, ડીક્યુ ઝેડ એટલે કે તમારો પોઝિશન સ્પેસમાં વોલ્યુમ, એટલે એક્સ ઇન્ટુ વાય ઇન્ટુ ઝેડ. હવે એક્સ વાય ઝેડ શું છે? વોલ્યુમ વી. તો આની જગ્યાએ વોલ્યુમ વી પુટ કર્યું. અને આ ઇન્ટિગ્રેશન ડીપી એક્સ, ડીપી વાય, ડીપી ઝેડ આ શું છે? ઇન્ટિગ્રેશન ડીપી એક્સ, ડીપી વાય, ડીપી ઝેડ એક મોમેન્ટમ સ્ફિયર બનાવશે જેનું રેડિયસ હશે પી મેક્સ. અને પી મેક્સ શું છે? પી મેક્સ સ્ક્વેર ઇઝ પી એક્સ સ્ક્વેર પ્લસ પી વાય સ્ક્વેર પ્લસ પી ઝેડ સ્ક્વેર. ઓકે. હવે સ્ફિયરનો વોલ્યુમ કેટલો હોય? સ્ફિયરનો વોલ્યુમ ઇઝ 4π/3 આર ક્યુબ. આર એટલે રેડિયસ. રેડિયસ કેટલું છે? પી મેક્સ. તો 4π/3 પી મેક્સ ક્યુબ. બરાબર. તો આનું ઇન્ટિગ્રેશન થશે વી અને આનું ઇન્ટિગ્રેશન આવું કંઈ. પછી તમને ખબર છે that E is equal to p²/2m. This you know. Kinetic energy is equal to p²/2m. હવે P ને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો તો P is equal to √2me. તો P max is √2me પુટ કરો તો તમને ફેઝ સ્પેસનું વોલ્યુમ મળી જશે. હવે નંબર ઓફ સેલ્સ કેટલા થાય? ટોટલ વોલ્યુમ ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ વન સેલ. ટોટલ વોલ્યુમ એક ડિવાઇડેડ બાય એક સેલનું વોલ્યુમ, તો તમને મળશે નંબર ઓફ સેલ્સ. તો ટોટલ વોલ્યુમ કેટલું છે? આ વી ફેસ. અને એક સેલનું વોલ્યુમ કેટલું છે? H0 ક્યુબ. અહીંયા H0 લીધું હતું એક સેલનું વોલ્યુમ, કારણ કે આપણે ખાલી એક પી અને ક્યુ લેતા હતા. હવે આપણે પી એક્સ, પી વાય, પી ઝેડ, ક્યુ એક્સ, ક્યુ વાય, ક્યુ ઝેડ એવા 3 એક્સ વાય ઝેડ એવા 3 લેશું. તો આપણે H0ની જગ્યાએ H0 ક્યુબ લીધું. હવે વી ફેઝની આ વેલ્યુ છે એ પુટ કરી દો અહીંયા. સો આ તમારું ફાઈ કંઈક આવું થશે. ફાઈ શું છે? નંબર ઓફ સેલ્સ, કે તમે નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ પણ કહી શકો છો. ધીસ ગિવ્સ યુ નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ ઇન એનર્જી રેન્જ 0 to E. ફંડામેન્ટલ પોસ્ટુલેટ્સ ઓફ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ. સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સના અમુક ફંડામેન્ટલ પોસ્ટુલેટ્સ જોઈ લઈએ. Any gas under consideration may be considered to be composed of large number of molecules which are constantly in motion and behave like very small elastic spheres. કોઈ પણ તમે ગેસ લો, they may be considered to be composed of a large number of molecules. ગેસ છે એને કેવી રીતે કન્સિડર કરવું કે ઘણા બધા મોલિક્યુલ્સ છે અને એ બધા મોલિક્યુલ્સ કોન્સ્ટન્ટલી મૂવ કરે છે અને બધા મોલિક્યુલ્સ સ્મોલ ઇલાસ્ટિક સ્ફિયર્સની જેમ બિહેવ કરે છે. ઓલ ધ સેલ્સ ઇન ફેઝ સ્પેસ આર ઓફ ઇક્વલ સાઇઝ. બધા જ સેલ્સ જે છે એ ઇક્વલ સાઇઝના છે. H0, H0, H0 બધા જ સેલની સાઇઝ ઇક્વલ છે. ઓલ એક્સેસિબલ માઇક્રોસ્ટેટ્સ કોરસ્પોન્ડિંગ ટુ અ પોસિબલ મેક્રોસ્ટેટ્સ આર ઇક્વલી પ્રોબેબલ. એક મેક્રોસ્ટેટના કોરસ્પોન્ડિંગ જેટલા માઇક્રોસ્ટેટ્સ છે એ બધાની પ્રોબેબિલિટી સરખી છે. ઇક્વિલિબ્રિયમ સ્ટેટ ઓફ ગેસ કોરસ્પોન્ડ્સ ટુ મેક્રોસ્ટેટ ઓફ મેક્સિમમ પ્રોબેબિલિટી. જે મેક્રોસ્ટેટની પ્રોબેબિલિટી મેક્સિમમ હોય ને એ ઇક્વિલિબ્રિયમ સ્ટેટ છે. જે મેક્રોસ્ટેટની પ્રોબેબિલિટી મેક્સિમમ હોય એ તમારી ગેસની ઇક્વિલિબ્રિયમ સ્ટેટ છે. ટોટલ નંબર ઓફ મોલિક્યુલ્સ ઇઝ કોન્સ્ટન્ટ. સિસ્ટમમાં ટોટલ નંબર ઓફ મોલિક્યુલ્સ કોન્સ્ટન્ટ રહે. ધારો કે તમારી પાસે ફર્સ્ટ લેવલ છે, સેલ 1 છે,
એનામાં N1 પાર્ટિકલ્સ છે. ઈ સેલ 2 છે એનામાં N2 પાર્ટિકલ્સ છે. સેલ 3 છે જેનામાં N3 પાર્ટિકલ્સ છે. તો ટોટલ નંબર ઓફ મોલિક્યુલ્સ કેટલા થાય? N1 પ્લસ N2 પ્લસ N3 પ્લસ N4 એન્ડ સો ઓન. એ કોન્સ્ટન્ટ રહેશે. ટોટલ એનર્જી ઓફ સિસ્ટમ ઇઝ કોન્સ્ટન્ટ. તમારા સિસ્ટમમાં ટોટલ એનર્જી કોન્સ્ટન્ટ રહે. ધારો કે ફર્સ્ટ એનર્જી સેલ છે જેનામાં એનર્જી E1 છે અને એમાં N1 મોલિક્યુલ્સ છે. પછી સેકન્ડ લેવલ છે જેની એનર્જી E2 છે જેમાં N2 મોલિક્યુલ્સ છે. પછી થર્ડ છે એનર્જી E3 જેનામાં N3 મોલિક્યુલ્સ છે. તો E1 તો ટોટલ એનર્જી કેટલી થશે? N1 ઇન્ટુ E1 પ્લસ N2 ઇન્ટુ E2 પ્લસ N3 ઇન્ટુ E3 એન્ડ સો ઓન. તો ટોટલ એનર્જી એવી હશે એ કોન્સ્ટન્ટ રહેશે. બરાબર. હવે ડેન્સિટી ઓફ ક્વોન્ટમ સ્ટેટ્સ ઓફ અ પાર્ટિકલ. અકોર્ડિંગ ટુ ક્વોન્ટમ મિકેનિક્સ, સોલ્યુશન ઓફ 3D ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ સ્ક્રોડિંજર ઇક્વેશન. હવે આ સ્ક્રોડિંજર ઇક્વેશન શું છે અને એને સોલ્યુશન કેવી રીતે મેળવાય એ આપણે 4th સેમેસ્ટરમાં આવશે. હમણાં તમને આ ખાલી સ્ક્રોડિંજર ઇક્વેશન આપેલું છે અને આ સ્ક્રોડિંજર ઇક્વેશનને સોલ્વ કરશો તો તમને આવું કંઈક સોલ્યુશન મળશે, એનર્જી મળશે. એનર્જી. બરાબર. હવે તમે NX, NY અને NZ ને 1 રાખો ને તો તમને લોએસ્ટ એનર્જી લેવલ, જેને તમે ગ્રાઉન્ડ સ્ટેટ કહી શકો, ગ્રાઉન્ડ સ્ટેટ કે લોએસ્ટ એનર્જી લેવલમાં NX, NY અને NZ ત્રણે 1. હવે ફર્સ્ટ એક્સાઇટેડ એનર્જી સ્ટેટ. ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ એટલે NX, NY કે NZ માંથી કોઈ એક 1ની જગ્યાએ 2 ઉપર જતો રહે તો ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ. તો NX, NY, NZ. હવે NX અગર 2 છે તો 2, 1, 1. NY અગર 2 છે તો 1, 2, 1. NZ અગર 2 છે તો 1, 1, 2. તો ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટમાં NX કા NY કા NZ માંથી કોઈ પણ 2 હોઈ શકે. The particle having same energy in the first excited state can be in any one of the 3 quantum states. Such an energy level is said to be threefold degenerate. હવે જો ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ સેમ એનર્જી સ્ટેટ છે એ કોઈ પણ 3માં હોઈ શકે. આ ત્રણેયમાંથી કોઈ પણ એકમાં હોઈ શકે. તો આ જે ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ છે ને આ સ્ટેટને થ્રીફોલ્ડ ડીજનરેટ કહેવાશે. હવે ગ્રાઉન્ડ સ્ટેટ છે એ એક એનર્જી સ્ટેટને સામે એક જ છે 1, 1, 1. તો આને ગ્રાઉન્ડ સ્ટેટને નોન ડીજનરેટ કહેવાશે. જો ગ્રાઉન્ડ સ્ટેટને જે લોએસ્ટ NX, NY, NZ 1 છે એ નોન ડીજનરેટ છે. Density of quantum states G is defined as the number of quantum states per unit energy range. એક યુનિટ એનર્જી રેન્જમાં કેટલા નંબર ઓફ ક્વોન્ટમ સ્ટેટ્સ છે એને ડેન્સિટી ઓફ ક્વોન્ટમ સ્ટેટ્સ GE કહેવાય. તમને GE એટલે કે ડેન્સિટી ઓફ ક્વોન્ટમ સ્ટેટ્સની ફોર્મ્યુલા આપેલી છે, ડિરાઇવ નથી કરવાની. હવે આમાં આપણે પાર્ટિકલના સ્પિનને કન્સિડર નહોતું કર્યું. હવે એક સ્ટેટમાં કેમિસ્ટ્રીમાં તમે જોયું હશે આવી પ્લસ હાફ સ્પિન અને માઇનસ હાફ સ્પિન આવું હોઈ શકે, એટલે કે 2 પાર્ટિકલ હોઈ શકે એક સ્ટેટમાં. તો આપણે આને મલ્ટીપ્લાઈડ બાય 2 કરી દેશું. બરાબર. તો તમને GEDE મળ્યું 2 મલ્ટીપ્લાય કરીને. પછી ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન. હવે નંબર ઓફ પાર્ટિકલ actually occupying quantum states in energy range between E and E plus D. હવે E અને E plus D વચ્ચે જેટલી એનર્જી રેન્જ છે ને એમાં એકચ્યુઅલી કેટલા નંબર ઓફ ક્વોન્ટમ સ્ટેટ્સ છે એને તમે NEDE થી દર્શાવશો. NEDE ઇઝ ઇક્વલ ટુ GE ઇન્ટુ FEDE. હવે GE શું છે? GE તમારું છે ડેન્સિટી ઓફ ક્વોન્ટમ સ્ટેટ્સ અને FE શું છે? તો FE છે ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન. હવે આ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન છે ને એ મેક્સવેલ બોલ્ટ્ઝમેન માટે, ફર્મી ડિરાક માટે અને બોઝ આઇન્સ્ટાઇન માટે ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન અલગ હોય. અને આ છે ને તમે
સેમેસ્ટર 6માં ફિઝિક્સના સેમેસ્ટર 6માં સ્ટડી કરશો. આ જે NE છે, NE ડિસ્ટ્રીબ્યુશન અને NE નો યુનિટ છે પાર્ટિકલ પર જૂલ. ઓકે. હવે સ્ટેટિસ્ટિકલ એન્સેમ્બલ્સ. કોઈ પણ એક ગેસ લ્યો જે કોઈક એક મેક્રોસ્કોપિક કન્ડિશનમાં છે. મેક્રોસ્કોપિક કન્ડિશન એટલે શું? પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર. તો કોઈક એક ફિક્સ્ડ તમારો ગેસ છે જે ફિક્સ્ડ પ્રેશર, વોલ્યુમ ને ટેમ્પરેચર ઉપર છે. તો એ ગેસ તમને આમ તો મેક્રો સ્ટેટ જુઓ તો એક જ દેખાય છે કે એક સિસ્ટમ છે, એના પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર એવા મેક્રોસ્કોપિક કન્ડિશન સેમ છે. પણ એકચ્યુઅલી જ્યારે તમે જોવા જાઓ તો તમારા ગેસમાં ઘણા બધા મોલિક્યુલ્સ છે, બરાબર? અને એ કેટલા ઇન્ફાઇનાઇટ, એટલે ઘણા બધા ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ નંબર ઓફ મોલિક્યુલ્સ છે. એ બધા મોલિક્યુલ્સને તમે અલગ અલગ રીતે અરેન્જ કરી શકશો. જો આપણે આપણા પાસે ચાર પાર્ટિકલ હતા ABCD, એને આપણે કેટલા અલગ અલગ રીતે અરેન્જ કરી શકતા હતા, બરાબર? એ જ રીતે 4 પાર્ટિકલને તમે આ રીતે આટલી અલગ અલગ રીતે અરેન્જ કરી શકો. તો ગેસમાં તો કેટલાય પાર્ટિકલ્સ હોય, એને તમે કેટલી બધી તરીકાથી અરેન્જ કરી શકો. ઘણા બધા વેઝમાં અરેન્જ કરી શકો. So we have a very large number of states of a gas corresponding to given macroscopic condition because there are infinite number of ways to distribute the molecules in space. એ ઘણા બધા મોલિક્યુલ્સને પણ ડિસ્ટ્રીબ્યુટ કરવાના ઘણા બધા અલગ અલગ વેઝ હોઈ શકે. તો એ બધા અલગ અલગ વેઝને આપણે શું કહીએ છીએ? માઇક્રોસ્ટેટ. તો આપણે જ્યારે ગેસની વાત કરીએ ને ત્યારે આપણે કોઈ સિંગલ સ્ટેટની નહીં પણ ઇન્ફાઇનાઇટ નંબર ઓફ સ્ટેટ્સ, ઘણા બધા સ્ટેટ્સની વાત કરીએ છીએ. સો વી આર રેફરિંગ નોટ ટુ અ સિંગલ સિસ્ટમ બટ ટુ અ કલેક્શન ઓફ સિસ્ટમ્સ આઇડેન્ટિકલ ઇન કોમ્પોઝિશન એન્ડ મેક્રોસ્કોપિક કન્ડિશન. આપણે સિંગલ સિસ્ટમની વાત નથી કરતા, કલેક્શન ઓફ સિસ્ટમ્સ, ઘણા બધા સિસ્ટમ્સની વાત કરીએ છીએ. સચ અ કલેક્શન ઓફ સિસ્ટમ ઇઝ કોલ્ડ એન્સેમ્બલ. આવા સિસ્ટમના કલેક્શનને જ એન્સેમ્બલ કહેવાય. હવે તમને કોઈ પૂછે ડિફાઇન એન્સેમ્બલ, તો એન્સેમ્બલને તમે આ રીતે ડિફાઇન કરી શકો. એન એન્સેમ્બલ ઇઝ ડિફાઇન્ડ એઝ કલેક્શન ઓફ લાર્જ નંબર ઓફ મેક્રોસ્કોપિકલી આઇડેન્ટિકલ બટ એસેન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ સિસ્ટમ. એન્સેમ્બલ એટલે મેક્રોસ્કોપિકલી આઇડેન્ટિકલ અને ઇન્ડિપેન્ડન્ટ સિસ્ટમ્સનું કલેક્શન. એન્સેમ્બલ 3 ટાઈપના હોય: માઇક્રો કેનોનિકલ, કેનોનિકલ અને ગ્રાન્ડ કેનોનિકલ. ફર્સ્ટ છે માઇક્રો કેનોનિકલ એન્સેમ્બલ. The microcanonical ensemble is collection of independent systems having same energy, volume and number of particles. આ જો બધી જ સિસ્ટમ છે, બધા જ સિસ્ટમમાં E, V અને N સેમ છે ને એના કલેક્શનને આખાને આપણે માઇક્રો કેનોનિકલ એન્સેમ્બલ કહીશું. The individual systems of microcanonical ensembles are separated by rigid, impermeable and insulated walls. તો એક જે તમારી સિસ્ટમ છે એ દરેક સિસ્ટમ કેવી વોલ્સથી, રિજિડ, ઇમ્પરમિએબલ ને ઇન્સ્યુલેટેડ વોલ્સથી સેપરેટેડ છે. રિજિડ તો તમને સમજાય. ઇમ્પરમિએબલ એટલે શું? તમે બોટનીમાં જોયું હશે. પરમિએબલ મેમ્બ્રેન એટલે જે કોઈ વસ્તુને પાસ થવા આપે, પરમિટ કરે પાસ થવા માટે, તો એ પરમિએબલ મેમ્બ્રેન હોય. તો ઇમ્પરમિએબલ મેમ્બ્રેન શું છે? જે કોઈ વસ્તુને પાસ થવા નહીં આપે, એ મોલિક્યુલ્સને પાસ થવા નથી આપતું. તો જો મોલિક્યુલ્સ કેપિટલ N છે એ કોન્સ્ટન્ટ રહે છે, પાર્ટિકલ કે મોલિક્યુલને આમ બહાર નીકળો પાસ થવા નથી આપતું, ઇમ્પરમિએબલ. અને ઇન્સ્યુલેટેડ વોલ્સ છે. ઇન્સ્યુલેટેડ વોલ્સ એટલે હીટ
હીટ એનર્જી એક્સચેન્જ નથી થતી, ઇન્સ્યુલેટર હીટને કન્ડક્ટ ના કરે, તો આ જે એનર્જી છે એ બી કોન્સ્ટન્ટ રહે છે. હવે આ ફેઝ સ્પેસમાં સરફેસ છે, આખા ફેઝ સ્પેસમાં એનર્જી કોન્સ્ટન્ટ છે. Locus of all phase points having equal energies in phase space is called energy surface or ergodic surface. એવા બધા પોઈન્ટ્સ, ફેઝ પોઈન્ટ્સ જેની એનર્જી સરખી છે, ઇક્વલ છે, એના લોકસને તમે અર્ગોડિક સરફેસ કાં એનર્જી સરફેસ કહી શકશો. તો આ એક અર્ગોડિક સરફેસ છે વિથ એનર્જી E, અને આ એક અર્ગોડિક સરફેસ છે વિથ એનર્જી E પ્લસ DE. નેક્સ્ટ છે કેનોનિકલ એન્સેમ્બલ. Canonical ensemble is a collection of independent system having same temperature, volume and particle n. તો જો બધી જ સિસ્ટમ જે છે એ બધામાં ટેમ્પરેચર, વોલ્યુમ અને નંબર ઓફ પાર્ટિકલ કોન્સ્ટન્ટ છે. હવે આ બધી જ સિસ્ટમ એકબીજા સાથે એ સેપરેટેડ છે. દે આર સેપરેટેડ બાય રિજિડ, ઇમ્પરમિએબલ બટ ડાયાથર્મિક વોલ્સ. રિજિડ અને ઇમ્પરમિએબલ તમને સમજાઈ ગયું, પણ ડાયાથર્મિક વોલ્સ એટલે શું? ડાયાથર્મિક વોલ્સ એટલે કન્ડક્ટિંગ વોલ્સ, વિચ મીન્સ એ હીટને કન્ડક્ટ કરશે, હીટને એક્સચેન્જ થવા દેશે. હવે આ બધા જે સિસ્ટમ્સ છે એના વચ્ચે હીટ એક્સચેન્જ થતી હોય તો એકબીજા વચ્ચે હીટ એક્સચેન્જ થઈ, હીટ ઇઝ એક્સચેન્જ બિટવીન ધ સિસ્ટમ ટીલ they reach કોમન ટેમ્પરેચર T. હીટ એક્સચેન્જ બધા વચ્ચે થઈને એક કોમન ટેમ્પરેચર T ઉપર પહોંચી જાય, તો તમારું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે. સો ઇન કેનોનિકલ એન્સેમ્બલ એનર્જી એક્સચેન્જ થાય, બટ પાર્ટિકલ, નંબર ઓફ પાર્ટિકલ્સ કે મેટર એક્સચેન્જ ન થાય. ગ્રેન્ડ કેનોનિકલ એન્સેમ્બલ. Canonical ensemble is collection of independent systems having same temperature, volume and chemical potential. બધી જ સિસ્ટમ્સ જોવામાં, બધી જ સિસ્ટમમાં ટેમ્પરેચર, વોલ્યુમ અને કેમિકલ પોટેન્શિયલ મ્યુ કોન્સ્ટન્ટ છે. હવે આ જે બધી સિસ્ટમ છે ને, આ બધી સિસ્ટમ they are separated, all these systems are separated by rigid, permeable અને conducting walls. પરમિએબલ વોલ્સ એટલે શું? પરમિએબલ વોલ્સ એટલે નંબર ઓફ મોલેક્યુલ્સને, પરમિએબલ મેમ્બ્રેન એટલે મોલિક્યુલ્સને પાસ થવા માટે પરમિટ કરે છે. તો જે નંબર ઓફ મોલિક્યુલ્સ n છે એ કોન્સ્ટન્ટ નથી, n ચેન્જ થાય છે, બિકોઝ પાર્ટિકલ આ મેમ્બ્રેનથી એકથી બીજા લેવલમાં જઈ શકે છે. અને પરમિએબલ એન્ડ કન્ડક્ટિંગ વોલ્સ એટલે શું? એનર્જી, હીટ એનર્જીને કન્ડક્ટ કરે છે. હીટ એનર્જીને કન્ડક્ટ કરે એટલે એ પણ કોન્સ્ટન્ટ ન હોય, એનર્જી એકબીજામાં ફ્લો થઈ શકે, અને એનર્જી ફ્લો થઈને કોન્સ્ટન્ટ ટેમ્પરેચર T ઉપર પહોંચશે. બધી હીટ જો આમાં જેવી રીતે છે કે એ જે કન્ડક્ટિંગ વોલ્સ છે એના કારણે કોમન ટેમ્પરેચર ઉપર T ઉપર પહોંચે છે, તો કોમન ટેમ્પરેચર T ઉપર પહોંચે બધું. તો આનામાં શું થાય છે કે પરમિએબલ વોલ્સના કારણે મેટર પણ એક્સચેન્જ થાય છે, એટલે નંબર ઓફ પાર્ટિકલ્સ n પણ એક્સચેન્જ થાય છે, અને કન્ડક્ટિંગ વોલ્સના કારણે હીટ કન્ડક્ટ કરી શકે છે, તો હીટ એનર્જી E પણ કન્ડક્ટ થાય છે. તો n અને E નંબર ઓફ મેટર અને એનર્જી બંને એક્સચેન્જ થાય છે ગ્રાન્ડ કેનોનિકલમાં. તો ગ્રેન્ડ કેનોનિકલ એન્સેમ્બલમાં બોથ એનર્જી એન્ડ મેટર આર એક્સચેન્જડ. કેનોનિકલમાં તમે જુઓ તો એનર્જી એક્સચેન્જ થાય છે પણ મેટર એક્સચેન્જ નથી થતો. એનર્જી એક્સચેન્જ થાય છે, મેટર નથી થતો કેનોનિકલમાં. માઇક્રો કેનોનિકલમાં બંને એનર્જી અને મેટર એક્સચેન્જ નહીં થાય. જો માઇક્રો કેનોનિકલમાં એનર્જી પણ કોન્સ્ટન્ટ છે અને એન પણ કોન્સ્ટન્ટ છે, તો એનર્જી અને મેટર બંને એક્સચેન્જ નથી થતું. તો આ ડિફરન્સ હતો તમારો માઇક્રો કેનોનિકલ અને ગ્રાન્ડ કેનોનિકલમાં. આ ડિફરન્સને સારી રીતે ટેબલમાં 10.11 ટોપિકમાં આપેલું છે. આ ટોપિક તમારા
સિલેબસમાં નથી, તો આપણે આને ડિરાઈવ નહીં કરીએ, જસ્ટ આપણે એના કન્ક્લુઝનને જોઈ લેશું. તમારા પાસે કોઈ પણ બે સિસ્ટમ હોય એ અને બી, એ બંને એ બંને ઇક્વિલિબ્રિયમમાં ક્યારે હશે? એ બંને ઇક્વિલિબ્રિયમમાં ત્યારે હશે જ્યારે ડેલ બાય ડેલ ઈ બાય લોગ ડબલ્યુ એ બંનેને ઇક્વલ હશે. હવે એ માટે ડેલ બાય ડેલ ઈ એ લોગ ડબલ્યુ ઈ એ, અને બી માટે ડેલ બાય ડેલ ઈ બી લોગ ડબલ્યુ ડેશ ઈ બી. હવે ઈ એ અને ઈ બી એ આપણું એ અને બી સ્ટેટનું એનર્જી છે, અને ડબલ્યુ ઈ એ છે ઈ એમાં ટોટલ નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ. ડબલ્યુ તમારું થર્મોડાયનામિક પ્રોબેબિલિટી હતો ડબલ્યુ, એટલે કે નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ. તો ઈ એમાં કેટલા નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ છે, અને ડબલ્યુ ડેશ ઈ બી શું છે કે ઈ બી સ્ટેટમાં કેટલા નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ છે. હવે આ જે ડેલ બાય ડેલ ઈ લોગ ડબલ્યુ છે ને, એને તમે કોઈક પેરામીટર બીટા નામ આપી દો. સો બીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ બાય ડેલ ઈ એ લોગ ડબલ્યુ, બરાબર. હવે લોગ એક્સનો ડિફરન્સિએશન શું થાય? લોગ એક્સનો ડિફરન્સિએશન થાય 1/x, તો લોગ ડબલ્યુનું ડિફરન્સિએશન 1/w. આ બીટા. હવે આપણે આને કીધું બીટા. હવે આને છે ને આપણે બીટા ડેશ કહેશું. સો ડેલ બાય ડેલ ઈ બી લોગ ડબલ્યુ ડેશને તમે બીટા ડેશ કીધું. હવે લોગ ડબલ્યુ ડેશનું ડિફરન્સિએશન શું થાય? 1/w ડેશ. હવે બીટાના ફોર્મ્યુલામાં જો ઈ એની એનર્જી ટર્મ નીચે છે, બીટા ડેશમાં પણ એનર્જી ટર્મ નીચેની બાજુ છે. તો બીટાની યુનિટ કેવી હશે? ઇટ વિલ બી રેસિપ્રોકલ ઓફ એનર્જી. બીટા હેઝ ડાયમેન્શન રેસિપ્રોકલ ઓફ એનર્જી. હવે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન આને ઇક્વિલિબ્રિયમ કન્ડિશન કહેવાશે. આ શું હતું આપણું? બીટા. અને આ શું હતું આપણું? બીટા ડેશ. તો ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં બીટા ઇઝ ઇક્વલ ટુ બીટા ડેશ. સો ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં બીટા ઇક્વલ ટુ બીટા ડેશ. હવે આપણે થર્મલ ઇક્વિલિબ્રિયમની વાત કરી છે. થર્મલ ઇક્વિલિબ્રિયમ એટલે બંને સિસ્ટમનું ટેમ્પરેચર સેમ હશે. સો ટી ઇઝ ઇક્વલ ટુ ટી ડેશ. બીટા ઇઝ ઇક્વલ ટુ બીટા ડેશ અને ટી ઇઝ ઇક્વલ ટુ ટી ડેશ, વિચ મીન્સ બીટા અને ટીની વચ્ચે કંઈક રિલેશન છે. એ રિલેશન કેવું છે? આવું. હવે આ 1/બીટા ઇઝ ઇક્વલ ટુ કેટી, આ તમને અહીંયા ડાયરેક્ટલી આપેલું છે. આગળ આપણે આ ચેપ્ટરમાં બીટા ઇઝ ઇક્વલ ટુ 1/કેટી આને આપણે ડિરાઈવ કરશું. Theories based on statistical mechanics. The entropy and distribution of molecular speeds. These two theories in physics are based on statistical concepts. Entropy અને molecular speedsનું distribution એ તમારી કોના ઉપર ડિપેન્ડ કરે? એ સ્ટેટિસ્ટિકલ કોન્સેપ્ટ્સ ઉપર ડિપેન્ડ કરે. હવે તમે ફંડામેન્ટલ પોસ્ચ્યુલેટ્સ ઓફ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સમાં જઈને જુઓ. એક પોસ્ચ્યુલેટ છે, જો ચોથો પોસ્ચ્યુલેટ છે. પોસ્ચ્યુલેટ શું કહે છે? ઇક્વિલિબ્રિયમ ઓફ સ્ટેટ ઓફ ગેસ કોરસ્પોન્ડ્સ ટુ મેક્રો સ્ટેટ ઓફ મેક્સિમમ પ્રોબેબિલિટી. સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ પ્રમાણે ઇક્વિલિબ્રિયમ સ્ટેટ કયો હોય? જેની મેક્સિમમ થર્મોડાયનામિક પ્રોબેબિલિટી હોય એ તમારું ઇક્વિલિબ્રિયમ સ્ટેટ હોય સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સના પોસ્ચ્યુલેટ્સ પ્રમાણે. અને એન્ટ્રોપી જે છે એ આપણે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ પ્રમાણે સ્ટડી કરીએ છીએ. તો એન્ટ્રોપી ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં એન્ટ્રોપી કેવી હશે? એન્ટ્રોપી એ હશે જેમાં થર્મોડાયનામિક પ્રોબેબિલિટીની મેક્સિમમ વેલ્યુ હોય. હવે 202 પેપરના યુનિટ 1માં તમે જોયું હતું કે બધા રિવર્સિબલ પ્રોસેસમાં એન્ટ્રોપી ઇન્ક્રીઝ થાય. બોલ્ટ્ઝમેન એન્ટ્રોપી રિલેશન ડિરાઈવ કરીએ. આ
according to thermodynamics, the entropy S of a system is related with temperature T by the relation. હવે 303 ની યુનિટ 1 ફર્સ્ટ યુનિટ જે છે તમારી એના પ્રમાણે તમારી ડેલ ઈ બાય ડેલ એસ ઇઝ ઇક્વલ ટુ ટી થાય. સો 1 બાય ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ એસ બાય ડેલ ઈ. હવે ઉપર આપણે જોયું 1 બાય બીટા ઇઝ ઇક્વલ ટુ કે ટી. ટીને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો તો 1 બાય ટી ઇઝ ઇક્વલ ટુ કે બીટા. હવે બીટા આ જે બીટા છે એની આ બીટા શું છે જો અહીંયા બીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ બાય ડેલ ઈ લોગ ડબલ્યુ. તો બીટા છે તમારું ડેલ બાય ડેલ ઈ લોગ ડબલ્યુ. હવે 1 બાય ટીની આ વેલ્યુ પણ છે ને 1 બાય ટીની આ વેલ્યુ પણ છે, બંનેને તમે કરો ઇક્વેટ. હવે નીચે ડેલ ઈ અહીંયા પણ ડેલ ઈ, તો શું બચશે ડેલ એસ ઇઝ ઇક્વલ ટુ કે ડેલ લોગ ડબલ્યુ. એને તમે લખો તો પછી ઇન્ટિગ્રેટ કરો તો શું બને એસ ઇઝ ઇક્વલ ટુ કે લોગ ડબલ્યુ. સો આ છે તમારો બોલ્ટ્ઝમેન એન્ટ્રોપી રિલેશન. બોલ્ટ્ઝમેન એન્ટ્રોપી રિલેશન એસ ઇઝ ઇક્વલ ટુ કે લોગ ડબલ્યુ. હવે આમાં છે ને ફરીથી આ જ કે એસ ઇઝ ઇક્વલ ટુ કે લોગ ડબલ્યુને ડિરાઈવ કર્યું છે એક અલગ મેથડથી. છેલ્લે જો એસ ઇઝ ઇક્વલ ટુ કે લોગ ડબલ્યુ જ આવ્યું, તો એ જ વસ્તુ ડિરાઈવ કરેલી છે. બોલ્ટ્ઝમેન કેનોનિકલ ડિસ્ટ્રીબ્યુશન લો. હવે in equilibrium state let n1 n2 n3 up to ni be the number of gas molecules in different cells 1 2 3 respectively. તો કન્સિડર કરો કે તમારી પાસે પહેલો સેલ છે જેનામાં એનર્જી E1 છે અને નંબર ઓફ મોલિક્યુલ્સ N1. પછી બીજું એનર્જી લેવલ જેનામાં એનર્જી E2 છે અને નંબર ઓફ મોલિક્યુલ્સ N2. પછી એનર્જી લેવલ E3 જેનામાં નંબર ઓફ મોલિક્યુલ્સ છે N3. તો ફંડામેન્ટલ પોસ્ચ્યુલેટ્સ ઓફ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ પ્રમાણે ટોટલ નંબર ઓફ મોલિક્યુલ્સ ઇઝ કોન્સ્ટન્ટ. ફંડામેન્ટલ પોસ્ચ્યુલેટ્સ આ જોજો તમે, આ જો ફંડામેન્ટલ પોસ્ચ્યુલેટ્સ ઓફ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ છે એના તમે આ 4 5 અને 6 પોસ્ચ્યુલેટ જુઓ. નંબર ઓફ મોલિક્યુલ્સ ઇઝ કોન્સ્ટન્ટ, એનર્જી ઇઝ કોન્સ્ટન્ટ. તો નંબર ઓફ મોલિક્યુલ્સ ઇઝ કોન્સ્ટન્ટ માટે આ ફોર્મ્યુલા, નંબર ઓફ ટોટલ એનર્જી ઇઝ કોન્સ્ટન્ટ માટે આ ફોર્મ્યુલા એ આપણે વાપરશું. હવે જો નંબર ઓફ મોલિક્યુલ્સ ટોટલ નંબર ઓફ મોલિક્યુલ્સ એન ઇઝ કોન્સ્ટન્ટ. તો બધા મોલિક્યુલ્સ N1 પ્લસ N2 પ્લસ N3 બધાનો ટોટલ કરો એ કોન્સ્ટન્ટ રહેશે. ઇફ એન ઇઝ કેપિટલ એન ઇઝ કોન્સ્ટન્ટ તો કોન્સ્ટન્ટનું ડિફરન્સિએશન 0 થાય. તો આનો ડિફરન્સિએશન કરો ડેલ એન ઇઝ ઇક્વલ ટુ ડેલ N1 પ્લસ ડેલ N2 પ્લસ ડેલ N3 ઇઝ 0. હવે ટોટલ એનર્જી ઓફ સિસ્ટમ કેટલી થાય? ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ E1 N1 પ્લસ E2 N2 પ્લસ E3 N3 અને ટોટલ એનર્જી કોન્સ્ટન્ટ છે. ઉપર આપણે પોસ્ચ્યુલેટ્સમાં જોયું. હવે E કોન્સ્ટન્ટ છે તો એનું ડિફરન્સિએશન ડેલ ઈ શું થાય? 0 થાય. બરાબર. હવે ડેલ ઈ ઇઝ ઇક્વલ ટુ E1 ડેલ N1 પ્લસ E2 ડેલ N2 પ્લસ E3 એન્ડ સો ઓન. હવે ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં થર્મોડાયનેમિક પ્રોબેબિલિટી કેવી હોય? મેક્સિમમ. એ આપણે જોયું પોસ્ચ્યુલેટ્સનો ચોથા નંબરનો પોસ્ચ્યુલેટ્સ જો કે ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં થર્મોડાયનેમિક પ્રોબેબિલિટી મેક્સિમમ હોય. હવે કોઈ પણ મેક્સિમમ વેલ્યુ હોય એનું ડિફરન્સિએશન લો તો શું આવે? 0. સો ડેલ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે આ જે ડબલ્યુ છે ને એની જગ્યાએ લોગ ડબલ્યુ લેશું. એનું કોઈ ફિઝિકલ રીઝન નથી, ખાલી મેથમેટિકલ ટ્રીટમેન્ટ, ઇક્વેશન સોલ્વ કરવામાં ઇઝી થાય ને સિમ્પલ થાય એના માટે આપણે ડબલ્યુની જગ્યાએ લોગ ડબલ્યુ લીધું છે. એનો કોઈ ફિઝિકલ મિનિંગ નથી.
હવે થર્મોડાયનેમિક પ્રોબેબિલિટીને તમે આ રીતે દર્શાવી શકો, n ફેક્ટોરિયલ બાય n1 ફેક્ટોરિયલ n2 ફેક્ટોરિયલ બાય n3 ફેક્ટોરિયલ એન્ડ સો ઓન. આ છે તમારી થર્મોડાયનેમિક પ્રોબેબિલિટી. હવે લોગ લો બંને બાજુ, તો આ થાય log w. તમને ખબર છે log x બાય y ઇઝ ઇક્વલ ટુ log x માઇનસ log y. તો log n ફેક્ટોરિયલ માઇનસ log n1 ફેક્ટોરિયલ માઇનસ log n2 ફેક્ટોરિયલ માઇનસ log n3 ફેક્ટોરિયલ એન્ડ સો ઓન. હવે સ્ટર્લિંગ્સ થિયરમ કહે છે કે log x ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ x log x માઇનસ x. તો log n ફેક્ટોરિયલ શું થશે? log n log n માઇનસ n. log n1 ફેક્ટોરિયલ થશે n1 log n1 માઇનસ n1. log n2 થશે n2 log n2 માઇનસ n2 એન્ડ સો ઓન. હવે આ જે બધી ટર્મ્સ છે એ બધામાંથી માઇનસ બારે કાઢી લો, તો આવા બધી ટર્મ્સનો સમ થશે. સમ એટલે અહીંયા સમેશન સિગ્માની વેલ્યુ નાખી અને પછી સમેશન ઓવર i ni log ni માઇનસ ni. બરાબર? તો આ બધી ટર્મ્સને છે મેં કોમ્પેક્ટ ફોર્મમાં આ રીતે લખ્યો. હવે આનો ડિફરન્સિએશન કરો. આનો ડિફરન્સિએશન કરશો તો ડેલ log w બનશે. બરાબર? હવે n કોન્સ્ટન્ટ છે તો n log n અને એનું ડિફરન્સિએશન 0 થાય, તો આનું ડિફરન્સિએશન થશે 0. પછી માઇનસ, એ માઇનસને મેં બહાર લખ્યો. હવે તમને આનો ડિફરન્સિએશન કરવાનો છે. આને માઇનસ લખ્યો, પછી સિગ્મા એમને એમ લખ્યો, પછીની ટર્મનું ડિફરન્સિએશન કરવાનો છે. કેવી રીતે કરશો? તો પહેલાંમાં ni કોન્સ્ટન્ટ રાખો, ni કોન્સ્ટન્ટ રાખી અને log ni ને ડિફરન્સિએશન કરો એટલે ડેલ log ni. પછી શું કરો? log ni ને કોન્સ્ટન્ટ રાખો અને ni ને ડિફરન્સિએટ કરો ડેલ ni. પછી માઇનસ ni નું ડિફરન્સિએશન એટલે માઇનસ ડેલ ni. હવે ડેલ log w ઇઝ 0, તો ડેલ log w ની જગ્યાએ 0 પુટ કર્યું. હવે log નું ડિફરન્સિએશન શું થાય? log x નું ડિફરન્સિએશન થાય 1/x. તો log ni નું ડિફરન્સિએશન થશે 1/ni. બરાબર? પછી આ કેન્સલ થશે, ડેલ ni માઇનસ ડેલ્ટા ni બંને એકબીજાને કેન્સલ કરશે. તો બચશે શું? ખાલી એક ટર્મ log ni ડેલ્ટા ni. સો સમેશન log ni ડેલ્ટા ni ઇઝ ઇક્વલ ટુ 0. હવે સમેશન log ni ડેલ્ટા ni એને એક્સપાન્ડ કરો તો i ઇઝ ઇક્વલ ટુ 1 નાખો તો log n1 ડેલ્ટા n1, n ઇઝ ઇક્વલ ટુ 2 નાખો તો log n2 ડેલ્ટા n2, 3 નાખો તો log n3 ડેલ્ટા n3 એન્ડ સો. હવે આ ઇક્વેશનને ડેલ્ટા લેમ્ડા 1 થી મલ્ટીપ્લાય કરો, આ ઇક્વેશનને લેમ્ડા 1 થી મલ્ટીપ્લાય કરો. પછી આ ઇક્વેશનને લેમ્ડા 2 થી મલ્ટીપ્લાય કરો અને આ ઇક્વેશનને લેમ્ડા 3 થી મલ્ટીપ્લાય કરો. બધાને મલ્ટીપ્લાય કરીને બધાને એડ કરી દો તો તમારું ઇક્વેશન કંઈક આવું આવશે. પછી આ આખી ઇક્વેશનને લેમ્ડા 1 થી ડિવાઈડ કરો તો ઇક્વેશન કંઈક આવી બનશે. પછી લેમ્ડા 2 બાય લેમ્ડા 1 ને લેમ્ડા કયો અને લેમ્ડા 3 બાય લેમ્ડા 1 ને બીટા કયો, અને તમારી ઇક્વેશન કંઈક આવી બનશે પુટ કરીને. પછી રીઅરેન્જ કરો. રીઅરેન્જ કેવી રીતે કરો? ડેલ્ટા n1 વાળી બધી ટર્મ્સ એકસાથે, ડેલ્ટા n2 વાળી બધી ટર્મ્સ એકસાથે, n3 વાળી બધી ટર્મ્સ એકસાથે એન્ડ સો ઓન. એવી રીતે રીઅરેન્જ કરો. આ ટર્મ છે ને તમે આ રીતે લખી શકો સમેશન, કારણ કે સમ છે બધા. પછી log ni પ્લસ લેમ્ડા પ્લસ બીટા ei ઇન્ટુ ડેલ ni ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર? બસ આને જ મેં કોમ્પેક્ટ ફોર્મમાં લખ્યું છે. હવે આ આખી ઇક્વેશન 0 હોય તો
આટલું તો 0 હોવાનું જ. log ni પ્લસ લેમડા પ્લસ બીટા ei પણ 0 થશે. પછી લેમડા અને બીટા ei ને પેલી બાજુ લઈ જાઓ તો log ni ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા માઇનસ બીટા ei. તો ni ઇઝ ઇક્વલ ટુ એક્સપોનેન્શિયલ. હવે log ni છે એને તમે એક્સપોનેન્શિયલ કરો તો આ ni બની જાય અને એક્સપોનેન્શિયલ આ બાજુ આવી જાય. હવે એક્સપોનેન્શિયલ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સપોનેન્શિયલ એક્સ ઇન્ટુ એક્સપોનેન્શિયલ વાય. તો એક્સપોનેન્શિયલ માઇનસ લેમડા ઇઝ ઇન્ટુ એક્સપોનેન્શિયલ માઇનસ બીટા ei. હવે આ જે એક્સપોનેન્શિયલ માઇનસ લેમડા છે ને એને એ કરીને કોન્સ્ટન્ટ નામ આપી દો. તો ni ઇઝ એ ઇન્ટુ એક્સપોનેન્શિયલ માઇનસ બીટા ei. હવે આને છે ને બોલ્ટ્ઝમેન કેનોનિકલ ડિસ્ટ્રીબ્યુશન લો કહેવાય. હવે તમે ni ને અગર વાય એક્સિસ ઉપર ડ્રો કરો અને e ને એક્સ એક્સિસ ઉપર ડ્રો કરો તો જો n અને e વચ્ચે શું રિલેશન છે? એક્સપોનેન્શિયલ રિલેશન છે. એક્સપોનેન્શિયલી ઘટે છે, માઇનસ એક્સપોનેન્શિયલ માઇનસ સમથિંગ એક્સપોનેન્શિયલી ઘટે છે. તો જો એનર્જી વધવા સાથે તમારી ni એક્સપોનેન્શિયલી ઘટે છે. ઓકે, આપણે છે ને ગ્રુપ ઓફ એડજસન્ટ સેલ્સ, આજુબાજુવાળા ગ્રુપ ઓફ સેલ્સને આપણે ઝોન કહીશું. ઝોન ઓફ સેલ્સ. ગ્રુપ ઓફ એડજસન્ટ સેલ્સ ઇઝ કોલ્ડ ઝોન ઓફ સેલ્સ. હવે જેટલો વધારે નંબર ઓફ સેલ્સ હશે ઝોનમાં એટલો તમારો ઝોન મોટો હશે. સો સાઇઝ ઓફ ઝોન ઇઝ પ્રપોર્શનલ ટુ નંબર ઓફ સેલ્સ ઇન ઇટ. વધારે સેલ્સ તો વધારે સાઇઝ, ઓછી સેલ્સ તો ઓછી સાઇઝ. અગર GI છે તમારા નંબર ઓફ સેલ્સ ઇન ધ ઝોન, અગર GI તમારી ઝોનમાં નંબર ઓફ સેલ્સ કેટલા છે એ છે GI, તો GI ને પ્રાયોરી પ્રોબેબિલિટી પણ કહેવાય. અને નંબર ઓફ મોલિક્યુલ્સ ni ને તમે a ઇન્ટુ GI e રેઝ ટુ બીટા i પણ આ રીતે પણ કહી શકો. હવે આપણી પાસે બોલ્ટ્ઝમેન કેનોનિકલ ડિસ્ટ્રીબ્યુશન લોમાં બે કોન્સ્ટન્ટ છે, એ અને બીટા. હવે આપણે આ બે કોન્સ્ટન્ટને કેલ્ક્યુલેટ કરશું. ઇવેલ્યુએશન ઓફ કોન્સ્ટન્ટ એ. હવે ટોટલ નંબર ઓફ મોલિક્યુલ્સ મસ્ટ બી કોન્સ્ટન્ટ. એ તમારી આ જ ઇક્વેશન છે. total number of molecules is constant. Capital N is constant. Capital N is constant. હવે capital N શું છે? sum of all molecules. capital N શું છે? n1 plus n2 plus n3 plus n4 and so on. એને તમે કઈ રીતે લખી શકો? summation sigma ni. so sigma ni is equal to capital N. હવે ni is equal to કેનોનિકલ આના લો પ્રમાણે ni ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ e એક્સપોનેન્શિયલ માઇનસ બીટા ei. તો સમેશન ni શું થશે? એ કોન્સ્ટન્ટ છે એટલે બહાર રહેશે. સમેશન ni ઇઝ ઇક્વલ ટુ a સમેશન એક્સપોનેન્શિયલ માઇનસ બીટા ei. સો a ઇન્ટુ સમેશન એક્સપોનેન્શિયલ માઇનસ બીટા ei. હવે આ જે છે ને આને પાર્ટીશન ફંક્શન z કહેવાશે. પાર્ટીશન ફંક્શન z. સો n is equal to a into z. so a ને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો તો a is equal to n by z. હવે આ જે ni ની વેલ્યુ છે એમાં આ જે ઇક્વેશન છે એમાં a ની જગ્યાએ n by z પુટ કરી દો તો તમારી ni ની વેલ્યુ કંઈક આવી જશે. તો આપણે એક કોન્સ્ટન્ટ a મળી ગયો n by z. બીજો કોન્સ્ટન્ટ બીટા કેલ્ક્યુલેટ કરીએ આપણે. તો હવે તમને ખબર છે કે 303 યુનિટ 1માં આપણે જોયું હતું that increase in energy at constant volume is given by dE is equal to dq, that is TDS. dq is equal to TDS એ તમારી increase in internal energy છે at constant volume. 303 ની યુનિટ 1 બરાબર કરજો તો આ સમજાશે. હવે
ડી ઇઝ ઇક્વલ ટુ ટીડીએસ, તો ડીએસ ઇઝ ઇક્વલ ટુ ડીઈ બાય ટી. હવે આપણું ટોટલ એનર્જી ઇઝ કોન્સ્ટન્ટ, આવડવું જોઈએ. સો ડીઈ ઇઝ ઇક્વલ ટુ E1 D1 dN1 E2 dN2 પ્લસ E3 dN3 પ્લસ એન્ડ સો ઓન, બધું 0 થઈ જાય. તો ઇફ વાપરીએ તો ડીઈ ઇઝ ઇક્વલ ટુ E1 dN1 પ્લસ E2 dN2 પ્લસ E3 dN3 એન્ડ સો ઓન. હવે આ બધાનું કોમ્પેક્ટ ફોર્મ લખ્યું, સમેશન EI DNI. સો ડીઈ ઇઝ ઇક્વલ ટુ સમેશન EI DNI. હવે તમે જોયું બોલ્ટ્ઝમેન એન્ટ્રોપી રિલેશન, એ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો S ઇઝ ઇક્વલ ટુ K log W. બંને બાજુ ડિફરન્શિએટ કરો તો DS ઇઝ ઇક્વલ ટુ K D log W. હવે log W લખો તમે, log W આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરેલો છે. આ log W ની જગ્યાએ આ ફોર્મ્યુલા નાખો, આ log W ની જગ્યાએ આ ફોર્મ્યુલા નાખો. પછી તમને કરવાનું છે ડિફરન્શિએટ કરશો તો જો આ n કેપિટલ N નંબર ઓફ મોલિક્યુલ્સ ઇઝ કોન્સ્ટન્ટ. અગર n કેપિટલ N કોન્સ્ટન્ટ છે તો આનું ડિફરન્શિએશન શું થાય? 0 થાય. કોન્સ્ટન્ટનું ડિફરન્શિએશન 0, તો આનું ડિફરન્શિએશન કાંઈ નહીં રહે. ડિફરન્શિએશન કોનું બચશે? ખાલી આટલા પાર્ટનું. હવે આટલા પાર્ટનું ડિફરન્શિએશન આપણે પહેલાં કરેલું છે. જો અહીંયા આનું ડિફરન્શિએશન આટલા પાર્ટનું ડિફરન્શિએશન આપણે કરેલું છે ને આપણે એનઆઈ લોગ એનઆઈ ડેલ્ટા એનઆઈ મળ્યું હતું આપણે આન્સર. તો હું તમને ફરીથી ડિફરન્શિએટ નહીં કરાવું, તમે ત્યાંથી ડાયરેક્ટ લોગ એનઆઈ ડીએનઆઈ લખી દો તો તમને ડીએસની આવી કંઈક વેલ્યુ મળી. હવે એનઆઈ શું છે? એનઆઈ તમારું છે એનઆઈ ઇઝ ઇક્વલ ટુ બોલ્ટ્ઝમેન કેનોનિકલ ડિસ્ટ્રીબ્યુશન લો પ્રમાણે એનઆઈ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ માઇનસ બીટા EI. તો એનઆઈની જગ્યાએ અહીંયા એનઆઈ છે એની જગ્યાએ એ ઇન્ટુ એક્સપોનેન્શિયલ માઇનસ બીટા EI. હવે તમને ખબર છે કે log xy ઇઝ ઇક્વલ ટુ log x ઇન્ટુ log y, તો log a ઇન્ટુ log માઇનસ બીટા EI ઇઝ ઇક્વલ ટુ log a પ્લસ log એક્સપોનેન્શિયલ માઇનસ બીટા EI. હા, હવે log a નું તો એમને રહેશે, log એક્સપોનેન્શિયલ માઇનસ બીટા EI શું થશે? માઇનસ log એક્સપોનેન્શિયલ, જો log e રેસ ટુ x ઇઝ ઇક્વલ ટુ x, તો log એક્સપોનેન્શિયલ માઇનસ બીટા EI થશે માઇનસ બીટા EI. તો આ log આની જગ્યાએ મેં આવું લખી નાખ્યું, બરાબર. હવે આ બ્રેકેટને ઓપન કરો, પછી બ્રેકેટને ઓપન કરશો તો તમને ખબર છે કે ટોટલ નંબર ઓફ મોલિક્યુલ્સ ઇઝ કોન્સ્ટન્ટ. આ કોન્સ્ટન્ટ છે, ટોટલ નંબર ઓફ મોલિક્યુલ્સ ઇઝ કોન્સ્ટન્ટ. તો અગર આ કોન્સ્ટન્ટ હોય તો આનું ડિફરન્શિએશન 0 થવું જોઈએ, કારણ કે ડિફરન્શિએશન ઓફ અ કોન્સ્ટન્ટ ઇઝ 0. તો સિગ્મા ડીએનઆઈ ઇઝ 0. તો આજે સિગ્મા ડીએનઆઈ છે એની જગ્યાએ 0 પુટ કરો. અને આ કેટલું છે? આ છે ડીઈ. જો આ છે ડીઈ, તો આની જગ્યાએ ડીઈ પુટ કરો તો તમારી ઇક્વેશન કેવી બને? ડીએસ ઇઝ ઇક્વલ ટુ કે બીટા ઇન્ટુ ડીઈ. હવે ડીએસ ઇઝ ઇક્વલ ટુ કે બીટા ડીઈ અને ડીએસ ઇઝ ઇક્વલ ટુ ડીઈ બાય ટી. એ બંને ડીએસને ઇક્વેટ કરો તો કે બીટા ઇઝ ઇક્વલ ટુ 1/t મળે. જો ડીએસની આ વેલ્યુ અને ડીએસની આવડી વેલ્યુ બંનેને ઇક્વેટ કરો તો તમને શું મળે? 1/t ઇઝ ઇક્વલ ટુ બીટા કે બીટા.
સો બીટા ઇઝ ઇક્વલ ટુ 1/kt. આપણે હવે ડિરાઈવ કરી બીટાની વેલ્યુ 1/kt. બે ટોપિક પહેલાં મેં તમને બીટાની વેલ્યુ એમને આપી દીધી હતી, બીટા ઇઝ ઇક્વલ ટુ 1/kt. હવે આપણે બીટાની વેલ્યુ કરી છે ડિરાઈવ. પ્રોબેબિલિટી મોલિક્યુલની કેવી રીતે કહેવાય? પ્રોબેબિલિટી કે મારા મોલિક્યુલ પાસે એનર્જી EI છે એ કેવી રીતે મળે? Ni/N. હવે Ni શું છે? Niની વેલ્યુ આપણે ખબર છે, Ni ઇઝ ઇક્વલ ટુ Niની વેલ્યુ પુટ કરી દીધી. આ પ્રોબેબિલિટી. હવે A/N ને તમે શીખ્યો, A/N ને કોઈ કોન્સ્ટન્ટ શીખ્યો. આ યુનિટના ફર્સ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે બધા સમ ઓફ ઓલ પ્રોબેબિલિટી ઇઝ 1, એટલે બધી પ્રોબેબિલિટીનો સમ કરો તો 1 થાય. તો સમેશન P ઇઝ ઇક્વલ ટુ 1. હવે સમેશન P ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ ફોર્મ્યુલાનો સમેશન કરો, આનો જ સમેશન કરો તો આવું કંઈક મળે. C કોન્સ્ટન્ટ છે એટલે બારે આવી જાય ને પછી આનો સમેશન. હવે સમેશન PE ઇઝ ઇક્વલ ટુ 1, તો અહીંયા 1 પુટ કરો. હવે આને આ બાજુ લઈ જાઓ તો C ઇઝ ઇક્વલ ટુ 1/સમેશન એક્સપોનેન્શિયલ આવાળી ટર્મ. હવે આ Cની જગ્યાએ આ વેલ્યુ પુટ કરી દો તો તમને PEની વેલ્યુ, પ્રોબેબિલિટીની વેલ્યુ આવી કંઈક મળશે. એપ્લિકેશન ઓફ બોલ્ટ્ઝમેન કેનોનિકલ લો, આપણી જે બોલ્ટ્ઝમેન કેનોનિકલ લો હતી, એક્સપોનેન્શિયલ A ઇન્ટુ એક્સપોનેન્શિયલ માઇનસ બીટા EI, એની એપ્લિકેશન શું છે? એપ્લિકેશન આ જ છે. એપ્લિકેશન એ છે વી કેન યુઝ ઇટ ટુ ઇવેલ્યુએટ ધ પ્રોબેબિલિટી ઓફ અ મોલિક્યુલ. આ ફોર્મ્યુલાથી આપણે આ ફોર્મ્યુલાથી પ્રોબેબિલિટી મળશે કે મોલિક્યુલ EIમાં છે, તો પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવા માટે યુઝફુલ છે તમારી બોલ્ટ્ઝમેન કેનોનિકલ ડિસ્ટ્રીબ્યુશન લો. એ જ ફોર્મ્યુલા છે. જો લાસ્ટ થિયરી છે આપણી ધ ઇક્વિપાર્ટીશન ઓફ એનર્જી. ઇક્વિપાર્ટીશન ઓફ એનર્જી શું કહે છે? એ એમ કહે છે, થિયરમ ઓફ ઇક્વિપાર્ટીશન ઓફ એનર્જી કહે છે that for every degree of freedom in a system in thermal equilibrium at temperature T, the average energy of system is half kT, where K is Boltzmann constant. એટલે તમારી પાસે એક સિસ્ટમ છે થર્મલ ઇક્વિલિબ્રિયમ ઉપર એટ ટેમ્પરેચર T. તો એ સિસ્ટમમાં દર 1 ડિગ્રી ઓફ ફ્રીડમ માટે તમારી એવરેજ એનર્જી થાય હાફ KT. દર 1 ડિગ્રી ઓફ ફ્રીડમ માટે એનર્જી હાફ KT. હવે લેટ અસ કન્સિડર a system of n મોનોટોનિક મોલિક્યુલ્સ. હવે n મોલિક્યુલ્સને ડિસ્ક્રાઇબ કરવા માટે તમને 3n પોઝિશન કોઓર્ડિનેટ્સ જોઈએ અને 3n મોમેન્ટમ કોઓર્ડિનેટ્સ જોઈએ, બરાબર? However, the energy is determined only by 3n momentum coordinates. હવે E is equal to p²/2m, એટલે કે ખાલી મોમેન્ટમ કોઓર્ડિનેટ્સની જરૂર છે આપણે. તો આપણે ખાલી 3n મોમેન્ટમ કોઓર્ડિનેટ્સ કેટલા છે? 3n. આપણે 3n મોમેન્ટમ કોઓર્ડિનેટ્સની જરૂર છે. તો ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલા થયા? ડિગ્રી ઓફ ફ્રીડમ થયા 3n. હવે પર ડિગ્રી ઓફ ફ્રીડમ, 1 ડિગ્રી ઓફ ફ્રીડમ માટે એનર્જી હાફ KT થઈ, તો 3n ડિગ્રી ઓફ ફ્રીડમ માટે ટોટલ એનર્જી કેટલી થાય? 3n ઇન્ટુ હાફ KT. 1 ડિગ્રી ઓફ ફ્રીડમ માટે હાફ KT, તો 3n ડિગ્રી ઓફ ફ્રીડમ માટે 3n ઇન્ટુ હાફ KT. સો ટોટલ એનર્જી ઇઝ 3n ઇન્ટુ હાફ KT. એ જ રીતે તમે કન્સિડર કરો n હાર્મોનિક ઓસિલેટર્સ. હવે હાર્મોનિક ઓસિલેટરની એનર્જી કેવી હોય? પોટેન્શિયલ એનર્જી પ્લસ કાઇનેટિક એનર્જી. પોટેન્શિયલ એનર્જીને તમે હાફ kx² લખી શકો અને કાઇનેટિક એનર્જીને તમે p²/2m લખી શકો. એટલે કે મોમેન્ટમ અને પોઝિશન બંનેની જરૂર છે. એટલે કે 3n પોઝિશન કોઓર્ડિનેટ્સ અને 3n મોમેન્ટમ કોઓર્ડિનેટ્સ બંનેની જરૂર છે. ટોટલ 6n કોઓર્ડિનેટ્સની જરૂર છે. હવે
1 ડિગ્રી ઓફ ફ્રીડમ માટે હાફ કેટી, તો 6n ડિગ્રી ઓફ ફ્રીડમ માટે 6n ઇન્ટુ હાફ કેટી. તો હાર્મોનિક ઓસિલેટર માટે ટોટલ એનર્જી થાય 6n ઇન્ટુ હાફ કેટી. હવે આ જે થિયરમ ઓફ ઇક્વિપાર્ટીશન ઓફ એનર્જી છે ને, એને આપણે અલગ રીતે સ્ટેટ કરીએ. કઈ રીતે? એને આપણે આ રીતે સ્ટેટ કરીએ. ફોર એવરી ઇન્ડિપેન્ડન્ટ ક્વોડ્રેટિક ટર્મ અપિયરિંગ એન એનર્જી એક્સપ્રેસ્ડ ઓન ધ સિસ્ટમ, ધ એવરેજ એનર્જી કોરસ્પોન્ડિંગ ટુ ટેમ્પરેચર ટી ઓફ ધ સિસ્ટમ ઇઝ હાફ કેટી. આ એમ કહે છે આ સ્ટેટમેન્ટ કે એક ઇન્ડિપેન્ડન્ટ ક્વોડ્રેટિક ટર્મ માટે એનર્જી હોય હાફ કેટી. આ શું કહે છે આપણે? આ સ્ટેટમેન્ટ કહે છે કે 1 ડિગ્રી ઓફ ફ્રીડમ માટે એનર્જી હોય હાફ કેટી. આ સ્ટેટમેન્ટ શું કહે છે? એક ઇન્ડિપેન્ડન્ટ ક્વોડ્રેટિક ટર્મ માટે તમારી એનર્જી હોય હાફ કેટી. એને હવે આપણે કરીએ પ્રૂફ કરીએ. Consider a system of monatomic gas with n molecules. n molecules હોય, we have f position coordinates એટલે q1 q2 q3 up to qf, અને f momentum coordinates p1 p2 p3 up to pf. તો હવે એનર્જી બંને ઉપર ડિપેન્ડ કરે, f પોઝિશન કોઓર્ડિનેટ્સ અને f મોમેન્ટમ કોઓર્ડિનેટ્સ. સો E is dependent on q1 q2 up to qf, p1 p2 p3 up to pf. Now imagine that energy expression is so arranged that there is a term EIPi which depends on coordinate pi alone, and this term does not depend in any other term. તો આપણે E જે છે એને બે ટર્મ્સમાં સેપરેટ કરશું, એક EI અને એક E ડેશ, EI પ્લસ E ડેશ. હવે તમારો જે કોઓર્ડિનેટ PI છે ને એ ખાલી EIમાં આવશે, E ડેશમાં PI સિવાય બાકી બધા કોઓર્ડિનેટ્સ હશે, ખાલી PI નહીં. એ રીતે મેં એનર્જી E ને લખ્યું. હવે જો E ડેશ છે એમાં PI ક્યાંય નથી, સો E ડેશ ઇઝ નોટ અ ફંક્શન ઓફ E. મીન વેલ્યુ ઓફ EI, આ EIની જે મીન વેલ્યુ છે ને એને EI ડેશ આ રીતે બતાવો. તો મીન વેલ્યુ લખવા માટે તમને તમારો આ ફોર્મ્યુલા છે, આ છે મીન વેલ્યુ તમારી. હવે આ જે સમેશન છે ને એની જગ્યાએ આપણે ઇન્ટિગ્રેશન લીધું, ઇન્ટિગ્રેશન ઓવર q1 q2 p1 p2 એન્ડ ઓલ. સમેશનની જગ્યાએ ઇન્ટિગ્રેશન લીધું ને તમારી ઇક્વેશન કંઈક આવી બની. હવે તમે જુઓ તો PI ઉપર ખાલી EI ડિપેન્ડન્ટ છે, E ડેશમાં એ ટર્મ નથી આવતી. અને આ લખતી વખતે મેં શું કર્યું, સમેશનને ઇન્ટિગ્રેશનમાં ફેરવ્યું અને આ જે E છે ને Eની જગ્યાએ EI પ્લસ E ડેશ પુટ કર્યું. Eની જગ્યાએ EI પ્લસ E ડેશ. જો અહીંયા E ઇઝ ઇક્વલ ટુ EI પ્લસ E ડેશ છે. સો આ ફોર્મ્યુલામાં જ્યાં E છે એની જગ્યાએ EI પ્લસ E ડેશ. હવે તમે જોયું કે PI ઉપર ખાલી EI ડિપેન્ડ કરે છે, બાકી કોઈ નથી કરતું. તો PI વાળી ટર્મ્સને બહાર લઈ આવશું, ન્યુમરેટર અને ડિનોમિનેટરમાંથી PI વાળી ટર્મ્સને બહાર લઈ આવશું, EI અને PI વાળી ટર્મ્સને બહાર લઈ આવશું, અલગ છૂટા પાડી દેશું અને બાકી ટર્મ્સને છૂટા અલગ રાખશું. હવે તમે જુઓ તો આ બંને કેન્સલ થશે, સેમ છે એટલે વધશે શું, ખાલી આટલું. તો તમારી એવરેજ એનર્જી આવી કંઈક થઈ આટલી. હવે now we introduce the statement that E is a quadratic function of P. E ને તમે quadratic function of P લ્યો. quadratic function એટલે B into PI નો સ્ક્વેર. તો E શું છે? quadratic function of P, જેમાં B કોન્સ્ટન્ટ છે અને PI સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BPI સ્ક્વેર. હવે EIની આ વેલ્યુ ઉપાડીને અહીંયા પુટ કરો અને પછી કરો સોલ્વ.
બી પીઆઈ સ્ક્વેર ને સોલ્વ કરો. હવે આ બી કોન્સ્ટન્ટ છે તો બારે આવી જશે, અને બાકી જે છે ને એનું તમને સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રલ આપેલું છે 1/2b બીટા, 1/2b બીટા. આ બી કેન્સલ થશે, અને તો એવરેજ એનર્જી કેટલી થશે 1/2 બીટા. બીટા ઇઝ ઇક્વલ ટુ 1/kT, તો બીટા ઇઝ ઇક્વલ ટુ 1, અહીં બીટા ઇઝ ઇક્વલ ટુ 1/kT પુટ કરો તો હાફ KT. હવે EI શું છે? EI છે ક્વોડ્રેટિક ટર્મ, અને EI એક એનર્જી કેટલી છે ક્વોડ્રેટિક ટર્મની હાફ KT. સો ઇટ મીન્સ કે mean energy corresponding to each quadratic term is equal to half KT. આ જો સ્ટેટમેન્ટ પ્રૂવ થઈ કે દર ક્વોડ્રેટિક ટર્મ માટે એનર્જી હાફ KT છે. હવે તમે લોંગ ક્વેશ્ચન 9, લોંગ ક્વેશ્ચન 10. આ તમે લોંગ ક્વેશ્ચન 7, બસ આટલા આ બધા હોમવર્કમાં લઈ શકો. એટલે આજે જે ચેપ્ટર કર્યું એનામાં જેટલા લોંગ ક્વેશ્ચન્સ છે એ બધા તમે હોમવર્કમાં લઈ શકો.